આજે જે વિષય ઉપર આપણે જોવાના છે એ વિષય ખાસ કરીને જે મારી વાસ્તવિક જે સ્થિતિ હતી એના ઉપર પ્રભુએ જે મારી સાથે વાત કરી કાં તો મારા જીવનને અનુસંધાનમાં જે વાત કરેલી એ બાબતો હું તમારી આગળ મૂકવા માંગુ છું અને એ બાબત આપણે દેવના વચનથી અને દેવની સહાયથી જોવા માંગીએ છીએ. ગત અઠવાડિયામાં એક વચન ઉપર પ્રભુ એક વિચાર મૂકેલો. જનરલી કઈ રીતે ઘણી વખત તમે આ વસ્તુ જોતા હશો કે પ્રભુએ વાત કરી તો તમને એવું થતું હશે કે કદાચ કંઈક મને રાત્રે કંઈક કાનમાં કોઈ કંઈક કહી જતું હશે, કોઈ દૂત આવે કે કંઈક. વાસ્તવિક રીતે એવું નથી હોતું. જ્યારે આપણે એમ કહીએ છીએ કે પ્રભુએ મારી સાથે વાત કરી એટલે પ્રભુ કોઈક વિચાર મારા હૃદયની અંદર મૂકે છે. એ વિચાર ને જ્યારે મનન કરીએ છીએ ત્યારે એમાં મારી જે ધૃષ્ટતા છે, મારી જે નબળાઈ છે, મારી અંદર રહેલું જે ગંદકી છે એ પ્રભુ મને પ્રાથમિક તौर પર બતાવવા માંગતા હોય છે, ન કે કોઈ બીજા વિશે બતાવવા માંગે. વાસ્તવિક રીતે જનરલી એક માણસ બીજાઓ માટે બહુ સારો અભિપ્રાય રાખતો હોય છે. તો એ આપણે જનરલી જ્યારે આપણી પોતા વિશે આપણે જ્યારે વાત કરીએ, પોતા વિશે જો આપણે જોવાનો પ્રયત્ન કરીએ તો બહુ બધી બાબતો એવી હોય છે કે જે આપણને આપણામાં ભૂંડાય કે આપણામાં એ વસ્તુઓ ખરાબ દેખાતી નથી પણ બીજાઓમાં દેખાય. એટલે જો કદાચ એવું આપણે માનીએ કે એક સંદેશો તૈયાર કરવા કે જેમાં તમારે તમારા વિશે બોલવાનું છે અને પછીનો સેશનમાં તમારે બીજાઓ વિશે બોલવાનું છે. તો જો કદાચ તમારે તમારા વિશે બોલવાનું હોય તો 5 કે 7 મિનિટનો સંદેશો તમારા પોતા માટે હોય, પણ 1.5 કે 2 કલાકનો સંદેશો બીજા માટે તો આરામથી હોય. અને એવો જો વિચાર તમારા મગજની અંદર આવે તો એ દેવ તરફથી નથી. કારણ કે તમને એમ થાય કે એવા વિચાર તો મને બહુ આવે છે. તો એ વિચાર એવો નથી. જ્યારે પ્રભુ તમારી સાથે સ્પષ્ટપણે તમારા વિશે વાત કરતા હોય, તમારા વિશે કહેતા હોય અને જ્યારે પ્રભુ એ તમને વચનથી ખાતરી કરીને આપતા હોય ત્યારે એ સંદેશો બને છે. આજે એ બાબતને જોવા માંગીએ છીએ. લુકની લખેલી સુવાર્તા એનો 8મો અધ્યાય અને તેની 7મી કલમ. હા બરાબર. ન્યૂ લિવિંગ ટ્રાન્સલેશન. બીજા કેટલાક બીજ કાંટાળી જમીનમાં પડ્યા અને ઉગવા લાગ્યા, પણ કાંટા ઝાખરાએ તેમની સાથે વધીને એ નાજુક છોડવાઓનો વિકાસ રૂંધી નાખ્યો. ઓકે, આજે આપણે જોવા માંગીએ છીએ આજથી લગભગ 1.5-2 વર્ષ પહેલા આપણે અલગ અલગ 4 ભોંય વિશે અભ્યાસ કરેલો. પણ એ સમય દરમિયાન કાં તો એ સમયે આ પ્રકાશ મારી પાસે નહોતો, પણ આજે જે છે તેના ઉપર આપણે જોવા માંગીએ. જે શબ્દ છે કાં તો જે વર્ડ છે એ વર્ડ આ રીતે અહીંયા લખાયેલો છે, જેને આપણે ઘણી વખત બહુ જ સહેલાઈથી ભૂલી જતા હોઈએ છીએ, અને તે આ છે. અને જો આમાં એક બહુ સરસ હું જ્યારે અભ્યાસ કરતો હતો આ કલમ વિશે અલગ અલગ, કારણ કે આ 3 સુવાર્તામાં લખાયેલી છે. માથીની લખેલી સુવાર્તા, માર્કની લખેલી સુવાર્તા અને લુકની લખેલી સુવાર્તામાં. અને જો એ 3 સુવાર્તાઓમાં જો તમે જુઓ ને તો આ જે કલમ જે લખાયેલી છે એ 3 જગ્યા પર 7મી જ કલમ છે. 3 જગ્યા પર માથીની લખેલી સુવાર્તા એનો 13મો અધ્યાય ને 7મી કલમ, માર્કની લખેલી સુવાર્તા એનો 4થો અધ્યાય ને 7મી કલમ, લુકની લખેલી સુવાર્તા એનો 8મો અધ્યાય ને 7મી કલમ.
ત્રણ જગ્યા પર આ કાંટાવાળી જમીન વિશે જે કહેવામાં આવેલું છે, ત્રણ જગ્યા પર 7મી કલમ પર જ અટકેલું છે. એના ખુલાસા અલગ અલગ જગ્યા પર થઈ રહેલા છે. પણ જ્યારે પેરેબલ્સ એટલે કે જ્યારે દ્રષ્ટાંતમાં જ્યારે વાત કરેલી છે, ત્રણ એક જ જગ્યા પર છે. એવું નથી કહેતો કે બહુ કઈ ખાસ છે, પણ એ બાબતને જોવાનો પ્રયત્ન કરીએ છે કે આ જ્યારે કંઈક કહેવામાં આવે છે ત્યારે કંઈક એની અંદર એવી વસ્તુ છે કે જેને આપણે વધારે ફોકસ કરવું જરૂરી છે. એટલે કે એ કલમ કરતા બી એના શબ્દમાં આપણે વધારે જઈએ તો વધારે ખબર પડે. અને ત્રણ જગ્યા પર જે બતાવે છે એ આ જ વસ્તુ બતાવે છે કે જનરલી આપણો જે ફોકસ હોય છે, કાં તો આપણે જેને જોઈએ છે એ જોઈએ છે કે ક્યાં પડેલું છે. તો એ જો જ્યાં પડેલું છે ત્યાં આપણે એમ કહે છે કે કાંટા અને ઝાંખરાની અંદર પડેલું છે. કાંટા અને ઝાંખરાની અંદર આ વસ્તુ પડેલી છે. પણ આજનો જે વિષય છે એ વિષય એ નથી કે કાંટા અને ઝાંખરા. આજનો વિષય શું છે એ બીજો છે. અને તે એ છે, જો તમને કલમ મળે તો તમે તમારા બાઇબલની અંદર એ કલમ જુઓ અને વ્યવસ્થિત રીતે વાંચીએ. આપણે ફરીથી લુકની લખેલી સુવાર્તા 8મો અધ્યાય ને તેની 7મી કલમ. બીજા એટલે કે બીજા બીજ કાંટાઓમાં પડ્યા. કાંટાએ તેની સાથે ઉગીને તેને દાબી નાખ્યા. અને જે મહત્વની બાબત છે તે આ, કાંટા અને બી સાથે સાથે ઉગે છે. કાંટા અને બી એટલે કે વચન. બી એટલે દેવનું વચન અને કાંટા જેના બહુ બધી વસ્તુઓનો સમાવેશ થઈ શકે. પણ જે બાબત તમને નોંધવા માટે કહીશ, કાં તો લખવા માટે કહીશ, તમે લખી શકો છો, બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. અને તે આ છે, ધ વર્ડ એન્ડ ધ વર્લ્ડ. ધ વર્ડ એટલે કે વચન, એન્ડ ધ વર્લ્ડ એટલે કે જગત, will grow together. The word and the world will grow together and one will die. And one will die. બેમાંથી એક મરી જશે. સમજ્યા તમે? હિન્દીમાં કે शब्द એટલે કે દેવના परमेश्वर का वचन और जगत दोनों साथ में ग्रो बढ़ेंगे. दोनों साथ में बढ़ेंगे और उनमें से एक मर जाएगा. એટલે તમે વિચાર કરો કે તમારે જ્યારે તમે આ ઘટના કેવી રીતે બને છે? કારણ કે આપણે અત્યાર સુધી એવું માનતા હતા કે પેલા જે કાંટા છે એ કાંટા એને દાબી નાખે છે, પણ ત્યારે આપણે કાંટાને આપણામાં નહોતા જોતા, કઈ બીજી જગ્યા પર જોતા હતા. પણ વાસ્તવિક રીતે આ કાંટા આપણા જ હૃદયમાં છે. આ ઘટના કેવી રીતે બને છે એને આપણે જોવા માંગીએ છીએ. અને આમાં એક બિબ્લિકલ એટલે બાઇબલનો એક સિદ્ધાંત છે. અને એક સિદ્ધાંત આ રીતે લખેલો છે. જો તમે યર્મિયા પ્રબોધકનું પુસ્તક તમે ખોલો અને તેનો 4થો અધ્યાય ને તેની 3જી કલમ વાંચો. કેમ કે યહૂદિયાના માણસોને તથા યરૂશલેમના યહોવા કહે છે કે તમારી પડતર જમીન ખેડો ને કાંટામાં ન વાવો. ઓકે, ક્યાં નહીં વાવવાનું? કાંટામાં ન વાવો. એટલે કે તમે કાંટામાં તમારું બીજ નહીં વાવો. તો આ જે દ્રષ્ટાંત ઈસુ ખ્રિસ્તે 3 સુવાર્તાની અંદર આપણને કીધેલું છે, એ 3 સુવાર્તામાં
શું એ કાંટા પહેલાથી મોજૂદ હતા? એ કાંટા પહેલાથી મોજૂદ હતા? મોજૂદ હતા. બરોબર ને? બ્રધર ને સિસ્ટર, આ એક બાબત આપણા માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, ને તે એ કે જ્યારે તમે ને હું બોર્ન અગેન થઈએ ત્યારે એ કાંટા તમારી ને મારા જીવનની અંદર ડે 1 થી જ હોય છે. એટલે આજે કાંટા જેને વાત કરીએ એટલે જગત પ્રત્યેનો પ્રેમ, જગત પ્રત્યેનો પ્રેમ, કંઈક વસ્તુ પ્રાપ્ત કરવાની અભિલાષા, ધન મેળવવાની લાલસા, માન પામવાની ઈચ્છા, મોટા બનવાની ઈચ્છા, મને કોઈક રિસ્પેક્ટ આપે એની અભિલાષા, હું પણ, અને એવી અસંખ્ય વસ્તુઓ કે જેને તમે કાંટામાં કન્સિડર કરી શકો. તો એ ક્યાંથી આવી, એ તમારા ને મારા લાઈફની અંદર ક્યાંથી આવશે? તો એ બાબત આપણને ઉત્પત્તિના પુસ્તકની અંદર બતાવે છે. એટલે કે પાપ આ વસ્તુને પેદા કરે છે. પાપ કાંટાને પેદા કરે છે. જો તમે ઉત્પત્તિના પુસ્તકમાં ઉત્પત્તિ એનો ત્રીજો અધ્યાય ને 18મી કલમમાં જો આપણે જોઈએ, હે કાંટા તથા કંટાળી તારે સારું ઉગાવશે અને તું ખેતરનું શાક ખાશે. ઓકે, જ્યારે માણસના જીવનની અંદર પાપ આવે છે, એટલે કે પાપે હ્યુમન રેસની અંદર, એટલે કે માનવ જાતિની અંદર પ્રવેશ કરેલો, એ સમયે દેવ જમીનને શ્રાપ આપે છે અને એમ કે છે કે એ તારે સારું હવે કાંટા અને કાંટાળી વસ્તુઓ તારે સારું ઉગવશે. એટલે કે તમારું જે હાર્ટ જે છે, જો તમે અત્યારે આ ચિત્રને અત્યારે જો ધારો કે આ એક કલમને આપણે જો ફોકસ કરીએ તો એક સેલ્ફ લાઈફ, સ્વ કેન્દ્રિત જીવનનો શ્રાપ છે. સ્વકેન્દ્રિત, કારણ કે આ બાબતની અંદર આદમે ઈશ્વરની આજ્ઞા તોડી, ઈશ્વરનો વિશ્વાસ કે ભરોસો તોડી નાખ્યો અને એણે પોતાની ઈચ્છા પ્રમાણે, પોતાની યોજના પ્રમાણે પવિત્રતા માટેના આગળના પગલા કે સ્ટેપ્સ લેવા માટેના એણે નિર્ણય કર્યો. એટલે કે જ્યારે બી હવા સાથે વાત કરી, શેતાને હવા સાથે વાત કરી, ત્યારે એમણે એવું નહીં કીધેલું કે ચાલો આપણે બધા પાપી થઈ જઈએ. કારણ કે બાઇબલ એવું નથી કહેતું કે હવા પાપી થવા માટે, કારણ કે એણે એવું કીધું કે દેવે એવું કીધું છે કે ભલું ભૂંડું જાણવાનું વૃક્ષ, એટલે કે ભલું ભૂંડું જે જાણવાનું જે વૃક્ષ છે એનો સિમ્પલ કાં તો એ એક પ્રતીક રૂપે જો આપણે વાત કરીએ તો તે આ પ્રકારે હોય છે કે તમારે દરેક નાની બાબતો માટે ઈશ્વરને કન્સલ્ટ કરવું પડશે. એનો મતલબ આટલો થાય કે તમારા જીવનની હરેક ક્ષેત્રમાં હરેક બાબત માટે ઈશ્વરને જઈને પૂછવું પડશે. કારણ કે તમને ભલું ને ભૂંડું ખબર નથી, તમારા માટે ઈશ્વર નક્કી કરશે શું તમારે કરવું જોઈએ. પણ હવા એ નક્કી કરે છે કે હું પરમેશ્વરને શાના માટે તસદી દરરોજ આપ કરું, હું આ ફળ ખાઈ લઉં અને હું નક્કી કરી લઉં મારા માટે ભલું ને ભૂંડું શું છે. અને એ વૃક્ષનું ફળ તોડી લે છે અને એ ખાવાનું પાપ એ કરી બેસે છે. સાથે સાથે એના પતિને બી કરાવે છે અને એનો પતિ પણ એ જ પાપની અંદર એનો સાથ આપે છે અને ત્યાર પછી એ આખી પરિસ્થિતિ બદલાઈ જાય છે. એટલે કે હ્યુમન રેસમાં, માનવ જાતની અંદર એ પાપનો પ્રવેશ થઈ જાય છે. એ પાપનો પ્રવેશ થઈ ગયા પછી પ્રભુ શ્રાપ આપે છે. તો એ જે પાપ જે પ્રવેશ કરે છે, ધેટ ઇઝ
સેલ્ફ લાઈફ, સ્વ કેન્દ્રિત જીવન. અને જ્યારથી સ્વ કેન્દ્રિત, જેની પાસે સ્વ કેન્દ્રિત હુંપણું છે, જેને ઘણી વખત આપણે ભાઈ ઝેકના મોઢેથી સાંભળેલું કે જે પહેલું જ પાપ જે જગતમાં આવેલું એ હતું પ્રાઇડ, એ પોતાપણું, હું એ સેલ્ફ સેન્ટર્ડ છે, સ્વ કેન્દ્રિત. અને આ જ બાબત એમ કે છે કે માણસના હૃદયની અંદર આ સ્વ કેન્દ્રિત એટલે કે સેલ્ફ સેન્ટર્ડ નામનું જે પાપ છે, કાં તો એ જે કાંટો છે, એ હંમેશા ઉગાડતું રહેશે. યર્મિયા પ્રબોધકના પુસ્તકની અંદર જો તમે 17મો અધ્યાય ને 9મી કલમ જો તમને યાદ હોય તો તે આમ કહે છે કે હૃદય અતિશય કપટી છે. બરાબર છે? જો તમને કેટલીક વસ્તુઓ ફટાફટ હું તમને કહું, તમને કેટલીક વસ્તુઓ યાદ જ હશે. યર્મિયા 17 અને 9માં એમ કે છે હૃદય અતિશય કપટી છે. ઈસુ ખ્રિસ્તના શિક્ષણ પ્રમાણે માથેની લખેલી સુવાર્તામાં એમનું એવું કહેવું છે કે જે કંઈ ભૂંડાઈ ગંદી વસ્તુઓ નીકળે છે એ હૃદયમાંથી નીકળે છે, કે જે માણસને વટાળે છે, હૃદયમાંથી નીકળે છે. બરાબર છે? હૃદયમાંથી. અને આ જ હૃદય એ આપણી ભૂમિ છે, એ જ જમીન છે. એટલે એમ કે છે કે એને પહેલા એટલે કે યર્મિયા 4થો અધ્યાય અને એની 3જી કલમ એમ કે છે કે એને ખેડવી જોઈએ, એના પર ચાસ પાડવાના હોય છે. એટલે કે જ્યાં એ જમીન જે છે, એ જમીન એટલે આપણું હૃદય, એ હૃદય પર તમારે ક્રુસિફિકેશન, સરેન્ડર થવું પડશે. તો એ આખી પ્રક્રિયા ત્યાં થવી જોઈએ. અને એ નહીં થવાને કારણે તમારું જે હૃદય છે, એ હૃદયની અંદર જે પહેલાથી ગંદકી જે રોપાયેલી છે તમારા, કારણ કે જ્યારે આપણે બોર્ન અગેન થઈએ ને બ્રધર અને સિસ્ટર, ત્યારે આપણા એની અંદર જગતને ખુશ કરવાને માટે, જગતમાં માન પામવાને માટે અને જગતની અંદર મોટા થવાને માટે આપણી પાસે બહુ બધી અભિલાષા હોય છે. માટે જ આપણે, તમે વિચાર કરો કે જ્યારે ઓફિસની અંદર તમે કામ કરતા હોય અને તમારો સિનિયર તમારાથી આગળ નીકળી જાય ત્યારે તમને રાતે ઊંઘ નથી આવતી. જો તમારો જે છોકરાને તમે ટ્રેન કરેલો હોય અને તમને ખબર પડે કે તમારી સેલરી કરતા તમને જેને ટ્રેન કરેલો, તમારા હાથ નીચે ટ્રેન કરેલો માણસને તમારા કરતા 2000 વધારે મળે છે, તો તમારું સુખ ચેન ખોળવાઈ જાય છે. જે છોકરાને તમે અભ્યાસની અંદર, જે છોકરો મેથ્સ નહીં આવડતું હોય કે બીજા કોઈ સબ્જેક્ટની અંદર વીક હોય અને તમે એને ટ્રેન કરેલો હોય, એટલે કે એનો મિત્ર હોય અને મિત્ર બીજા મિત્રને મદદ કરે શીખવાને માટે, અને પછી ખબર પડે કે એક્ઝામમાં મેથ્સમાં 100માંથી 99 માર્ક એના આવે છે પણ તમારા 95 આવે છે, તમારું સુખ ચેન ખોળવાઈ જશે. કે જેને કંઈ જ નહીં આવડતું હતું એને મેં બધું શીખાડ્યું ને આજે 99 માર્ક કે 98 માર્ક લઈને આવે છે. એટલે બ્રધર, આપણા જે હૃદય છે એ સૌથી કપટી છે. આ હૃદય એ સૌથી કપટી છે અને એની અંદર તમને ને મને માન શોધવું, મોટા બનવું, અને જેમ ગઈકાલે કીધું કે ધનવાન થવું. કારણ કે આપણે એવા પરિવારમાંથી આવેલા કે જ્યાં અછતનો આપણે સામનો કરીએ છે કાં તો કરેલો હશે. અને એ અછતમાંથી બહાર નીકળવાને માટે આપણે સખત રીતે તલપાપડ કરી રહેલા છે. અને એને આપણે ડાયરેક્ટલી એવું નથી કહેતા કે મારે ધનવાન થવું છે, કારણ કે પછી એનાથી તો તમારી છાપ ખરાબ થઈ જાય. એટલે આપણે એમ કહે છે કે એક સરસ વર્ડ આપીએ છે કે સર્વાઈવ કરવા માટે. ખબર? સર્વાઈવ એટલે જીવવા માટેનું કંઈ ખાલી મને જોઈએ છે. પણ જીવવા માટે કેટલું જોઈએ છે? બસ લગભગ 4-5 BHK વાળો એક બંગલો હોય
બરોબર છે, ગેસ્ટ આવે, કદાચ જો 4-5 BHK હોય, કદાચ બ્રધર અબ્બુ આવે, બ્રધર ઝેક આવે, બ્રધર બીજા આવે, બ્રધર ત્રીજા આવે, તો એ લોકો બધાને બંગલો એ તે મળે તો સારું રહે. પછી એક ગાડી હોય, તો કેવી બ્રધર ગાડી જોઈએ? તો ગાડી એવી જોઈએ કે એમાં 6-7 જણ બેસી શકે, તો 5 જણ નહીં ચાલે. પછી બધા હાથે વાત કરવી હોય ને ફેલોશિપ કરવા માટે, તો થોડી મોટી ગાડી જોઈએ. અને પણ એ બધું જ જે બી તમારી ને મારી આજે ઈચ્છા છે, તમે પોતે જ તપાસી લો, કારણ કે ગયા અઠવાડિયામાં તો મેં તપાસી લીધી, અને આજે હું તમને કહું છું, મારી અંદર ધનવાન બનવાની સખત લાલસા છે. અને આજે તમારે એ બાબત ચકાસવાની જરૂર છે કે આજે આપણે સર્વાઈવના નામ પર ખરેખર હૃદયની અંદર ધનવાન થવાની અભિલાષા છે, તો એ કાંટા છે. હવે તમે જુઓ કે આ જે બાબત આપણે જે જોવા માંગીએ છે કે હૃદય સૌથી કપટી છે. એટલે કે હૃદય તમને એવું નથી કહેતું કે તમે લાલચ કરી રહેલા છો, તમે ઢોંગ કરી રહેલા છો, એવું તમને હૃદય નહીં કહે. હૃદય તમને એમ કહે છે કે તું પ્રમાણિક જ છે, તું જે કંઈ છે એ તું ખાલી જીવવા માટે કરે છે. પણ વાસ્તવિક રીતે જીવવા માટે એટલે અત્યારે ધારો કે મને જો સેલરી જે મળતી હોય, મને 50,000 સેલરી મળતી હોય, તો મારી ઈચ્છા હોય કે મને લગભગ લાખ તો મળવી જોઈએ. લાખ હોય તો મને એવું થાય કે મને 2 લાખ તો મળવી જોઈએ. અને 2 લાખ હોય તો એમને એમ થાય કે મારું પેકેજ એટલું તો વધવું જોઈએ કે જેનો મંથલી 5 લાખની સેલરી હોય. બ્રધર, એને સર્વાઈવ, હજી બી સર્વાઈવ જ કેશો, મહિને 5 લાખની સેલરી. હજી બી આપણે એમ કે મને ખાલી કઈ નહીં સર્વાઈવ, મને થોડા પૈસા જોઈએ, બાકી તો ચર્ચ માટે જ મારે સમાજમાં થોડી મદદ કરીએ, સમાજની અંદર થોડા કામો કરીએ. અને એ જે નાના મોટા સમાજની અંદર કે ભાઈઓને બહેનોને મદદ કરવામાં બી આપણો ગુપ્ત એજન્ડા છુપાયેલો છે. ને તે એ સિસ્ટર, બ્રધર, થેન્ક યુ, હા, તમે મદદ કરી મને. અને આપણને એમ ફીલ થાય હવે કંઈક સારું લાગે છે, કારણ કે મેં મદદ કરી ને. જો આજે મારી પાસે પૈસા ના હોત તો હું મારી સિસ્ટરને, હું મારા બ્રધરને, હું મારા પરિવારને, મારા કુટુંબીજનોને ક્યાં મદદ કરત? અને બ્રધર ને સિસ્ટર, આ ટ્રેપ છે, ફાંદો છે, સમજી જાઓ. એટલે તમે જ વિચાર કરો, તમે જેટલી મદદ કરો છો તમારા પડોશીને, અડોશીને, ભાઈઓને, બહેનોને, સગાને, બધાને, એટલી મદદ તો ઈસુ ખ્રિસ્તે નહોતી કરી. જોઈ લો, ગણી લો, તમે બાઇબલમાં જોઈ લો તમે. કારણ કે ઈસુ ખ્રિસ્ત માન નહોતા શોધતા, પણ તમને ને મને માન જોઈએ છે, માટે આ બધું કરીએ છે. એટલે આપણે બધાની આગળ જે મુખોટો પહેરીએ છીએ, ભાઈએ કીધું તે પ્રમાણે નોટંકી કરતા હોઈએ છીએ આપણે. કારણ કે સૌથી અગત્યની વસ્તુ શું છે ખબર? લોકોને અત્યારે પૈસાની જરૂર નથી, લોકોને સૌથી વધારે જરૂર છે સત્યની અને સાચું બોલવાની જરૂર છે. જો જે બ્રધર ને સિસ્ટરની અંદર જે માણસ ડિસ્કરેજ થઈ ગયેલો છે, એને એન્કરેજ કરવાની જરૂર છે. એને તમારા 10,000 રૂપિયાની જરૂર નથી. એટલે બ્રધર, આપણે શું કરી રહેલા છે? આપણે આ જ વસ્તુ કરી રહેલા છે. આપણે 5,000 આપીને એને કહી દઈએ છીએ કે ઓકે, તમે આ વસાવી લો, તમે આ વસ્તુ કરી લો, તમને આવવા જવામાં તકલીફ થાય છે, તમે આમ કરી લો. કદાચ કોઈ બ્રધરને એવું થાય કે એમની પાસે મોબાઈલ નથી અને મારી પાસે 2 મોબાઈલ હોય, તો બ્રધર આ લેવો, તમે વાપરો. પેલા બ્રધરને એમ થશે કેટલા ઉદાર દિલના છે. નહીં છે, ઉદાર દિલના છે, એમાં કોઈ પ્રોબ્લેમ નથી, પણ એમાં છુપો એજન્ડા છે. કારણ કે હૃદય સૌથી કપટી છે. હૃદય સૌથી કપટી છે. અને બ્રધર, આ એક બાબત જાણવી બહુ જરૂરી છે કે આપણા હૃદયની અંદર આ જે કાંટા જે છે ને, આ કાંટા, એ શું કરેલું છે કે એ કાંટા જ્યારે એના પરથી હળ ફેરવવામાં આવેલું હોય,
જે લોકોએ ખેતરમાં કામ કરેલું મારા કરતા સારી રીતે એ લોકોને ખબર હશે. કેટલાક મૂળિયા અંદર રહી જાય. કદાચ તમને ખબર હશે બ્રધર. કેટલાક મૂળિયા અંદર રહી જાય. જે તમારું બિયારણ જે તમે નાખવાના ને ત્યારે તમે ઈચ્છતા નથી કે ઉગવું જોઈએ, પણ એ છે અંદર. અને એના જ માટે યર્મિયા પ્રબોધકની અંદર જે પ્રમાણે કહે છે 4થો અધ્યાય ને 3જી કલમ કે કાંટામાં તમે નહીં વાવો. એનો મતલબ એવો કે ફર્સ્ટ ઓફ ઓલ તમારું જે હાર્ટ છે એની અંદર બે વસ્તુની રોપણી નહીં થવી જોઈએ. અને આ જે બે વસ્તુની જે રોપણી જે થાય છે એટલે કે જે જૂના કાંટા જે અંદર કાંટા ઝાકરા જે ઉગે એના જે મૂળ રહી ગયેલા છે એને તમે પહેલા વીણીને કાઢી નાખો અને પછી તમે બિયારણ નાખો. એટલે કે જ્યારે તમારી અંદર અનક્રુસિફાઈડ એટલે કે તમારી અંદર ક્રુસિફાઈડ લાઈફ વધસ્તંભે જડાયેલું જો તમારી પાસે જીવન નથી, જો સરેન્ડર થયેલું જીવન નથી તમારી પાસે, તો તમે એ હાફ સરેન્ડર વાળી લાઈફ જે છે ને એની અંદર દેવના વચનને તમે નાખો છો. જુઓ, તમે જ્યારે બોર્ન અગેન થયા ને આપણા દરેકની, મારી પોતાની પરિસ્થિતિ આવી છે, તમને પણ ખબર પડશે. એક બાજુ દેવના વચનની તમે અભિલાષા રાખો છો. આમાંથી એક બી માણસ એવો નથી કે જેમને કંટાળો આવે છે. બધા જ દેવના વચનને માટે ભૂખ્યા છે. અને તમને દેવના વચન પણ નાખો છો અને સોમવાર થાય છે ત્યારે બીજી અભિલાષા બી ચાલુ થઈ જાય છે. અને તમે જુઓ, એટલે કે એક જ હાર્ટની અંદર બે વસ્તુ સાથે ઉગે છે. વર્ડ એન્ડ વર્લ્ડ, વર્ડ એન્ડ વર્લ્ડ, વચન અને જગત સાથે ઉગે છે. પણ એમ કે છે કે આ જે જગત છે એ એના પર એટલું બધું હાવી થઈ જાય છે કે એને દાબી નાખે છે. ઓકે, ઇંગ્લિશ ટ્રાન્સલેશન ની અંદર એમ કે છે એને સફોકેટ કરે. સફોકેટ નો મતલબ ખબર તમને? ગુંગળામણ થાય તમને. તમે જ્યારે બ્રધર ધારો કે પાણીમાં, જેને તરતા ના આવડતું હોય ને એ વ્યક્તિ પાણીની અંદર પડે, એ શ્વાસ ના લઈ શકે, એ સફોકેટ થાય અને પરિણામે શું થાય? મોત નીપજે, મરી જાય છે. બીજું એક ટ્રાન્સલેશન કેજેવી ટ્રાન્સલેશન ની અંદર આ પ્રકારે એનું લખેલું છે કે એ જે વર્ડ જે કહે છે એને એમ કે છે સ્ટ્રેંગલ, સ્ટ્રેંગલ વર્ડ કે છે, સ્ટ્રેંગલ. તો એ જે સ્ટ્રેંગલ જે કે છે એટલે કે ચોક કરી દેવું. ચોક, આપણે કે ચોકઅપ થઈ જઈએ, આપણે નથી કહેતા ચોકઅપ થઈ જાય, તો તેવું એમ કે છે ચોક થઈ જાય. એનું જે ઓરિજિનલ એની અંદર આવે છે તો ગ્રીક સેન્સમાં એ એમ કે છે કે એ સ્ટ્રેંગલ થઈ જાય. સ્ટ્રેંગલ એટલે જ્યારે માણસનું ગળું દબાવવામાં આવે ત્યારે એનાથી શ્વાસ નહીં લેવાય. એટલે કે જગત તમારા આત્મિક જીવનનું ગળું દબાવી દે છે. એટલે કે તમારી અભિલાષા, તમારું એમ્બિશન, તમારા જે ડિઝાયર છે ઝંખના, એ આત્મિક જીવનની વૃદ્ધિનું ગળું દબાવી દે છે. કારણ કે બંને સાથે વૃદ્ધિ પામે છે, બંને સાથે ઉગે છે. અને જો તમે જુઓ કે તમે ઘણી વખત આ વસ્તુ ફેસ કરતા હશો કે રવિવાર અને શનિવાર તમને બહુ જ અજાયબ જેવો લાગે અને સોમવાર થી લઈને શુક્રવાર એ બી અજાયબ જેવો લાગે. અજાયબ જેવો લાગે તમને, પણ અલગ સેન્સમાં. કારણ કે અહીંયા આવો તો એક આત્મિક મૂળ બને અને સોમવારે જ્યારે મિત્ર અને પલટણ બહારની જે લોકો હોય છે એ લોકો સાથે મળો તો એક અલગ મૂળ બને. અને આ જ વસ્તુ તમને હંમેશા ફાઇટ થતી હોય છે. પણ જે મુખ્ય બાબત છે તે આ જ વસ્તુનો છે કે બંને સાથે ઉગે છે, બંને સાથે ઉગે છે. અને કાંટા ઓલરેડી આપણી અંદર છે, બીકોઝ આપણે બોર્ન અગેન થયા
ત્યારે બોર્ન અગેનના ટાઈમ પર એ બધી બાબતો આપણામાંથી રિમૂવ કરવાની હતી, પણ એ રિમૂવ નહીં થઈ, એ ત્યાં જ રહી અને આજે એ સાથે ઉગે છે. આજે તમે જુઓ, આજે અભ્યાસ કરનાર બાળક કે વિદ્યાર્થી કે જેણે વધારે માર્ક લાવવા છે, એણે એના લાઈફને માટે કોઈ ગોલ સેટ કરેલો છે. મારે આ ક્ષેત્રમાં આગળ વધવું છે. એમાં કોઈ ભૂંડાઈ નથી. એકચ્યુઅલી વસ્તુ શું છે કે આ જે ઘટના જે છે, આજે જે વિષય પર આપણે જે વાત કરી રહેલા છે, એ વિષયમાં બહુ બધી જગ્યા પર પાપનો સમાવેશ નથી થઈ રહેલો. કારણ કે જો તમે 3 અત્યારે હું એનામાં તમને એ નહીં કહું, પણ જો તમે 3 સુવાર્તાની અંદર જો તમે જોશો તો માથી, માર્ક અને લૂક કેટલીક વસ્તુઓ તરફ નિર્દેશ કરે છે. અને જો તમે માથીની અંદર જુઓ તો માથીની અંદર જો તમે એનો ખુલાસો વાંચો, ખુલાસોનો મતલબ થાય જ્યારે ઈસુ ખ્રિસ્ત એમના શિષ્યને એ દ્રષ્ટાંતનો ખુલાસો કરે છે, ત્યારે એમ ત્યાં 2 વસ્તુ કહે છે. ચિંતા એટલે કે વરી એન્ડ વેલ્થ, દ્રવ્યનો લોભ. માથી આ વસ્તુ કહે છે. એટલે માથી આ એક બાબત બતાવે છે, વરી એન્ડ વેલ્થ. લૂક એમાં ઉમેરો કરે છે ને એમ કહે છે વરી, વેલ્થ અને અધર ડિઝાયર્સ, બીજી અભિલાષાઓ. હવે આ જે બીજી અભિલાષાઓ જે છે, તમે એની અંદર તમે વાંચશો, જો તમારે એની નોંધ કરવી હોય તો માથીની લખેલી સુવાર્તા એનો 13મો અધ્યાય ને તેની 22મી કલમમાં અહીંયા આ રીતે લખેલું છે કે અને કાંટાના ઝાડમાં જે બી વાવેલું તે એ છે જે વચન સાંભળે છે, પણ આ જગતની ચિંતા તથા દ્રવ્યની માયા. માંથી 2 વસ્તુ પ્રેઝન્ટ કરે છે અને તે છે કે આ જગતની ચિંતા એટલે કે તમારા ફ્યુચર માટેની ચિંતા, સિક્યોરિટી માટેની ચિંતા, તમને જે રીતે જગતના લોકો જે રીતે ફેશનમાં જે રીતે દેખાય છે, એ લોકો એશો આરામમાં જે રીતે દેખાય છે, એ રીતે તમારે ને મારે દેખાવું છે. ને એના લીધે કરીને એ દ્રવ્યની માયા, કારણ કે આપણને બધાને એ દ્રવ્ય મેળવવું છે, એ પ્રોપર્ટી, એ જેટલું બી એસેટ્સ જે બી છે એ બધું આપણે મેળવવું છે. અને ત્યાં માથી એમ કે છે કે આ બધી વસ્તુઓ વચનને દાબી નાખે છે. માર્કની લખેલી સુવાર્તા એનો 4થો અધ્યાય અને તેની 18 અને 19મી કલમમાં આ રીતે લખે છે કે અને બીજા જે કાંટાઓમાં વવાયેલા છે તે એ છે જેઓએ વચન સાંભળ્યું. અને ફરીથી હવે કહે છે આ કાળની ચિંતાઓ, દોલતની માયા અને બીજી વસ્તુઓનો લોભ. માર્ક આ વસ્તુને એડ કરે છે, બીજી વસ્તુઓનો લોભ. લૂક એમાં એક વસ્તુને અલગ રીતે પ્રેઝન્ટ કરે છે, એને આપણે કમ્બાઈન કરીશું પછીથી. લૂક 8મો અધ્યાય ને તેની 14મી કલમની અંદર આ રીતે કહે છે જે કાંટાઓમાં પડ્યા તે એ છે જેઓએ વચન સાંભળ્યું. આ 3 જગ્યા પર એમ કે છે વચન સાંભળ્યું. 3 જગ્યા પર એમ કે છે વચન સાંભળ્યું. માથીની લખેલી સુવાર્તા 13મો અધ્યાય અને 22મી કલમ, માર્કની લખેલી સુવાર્તા એનો 4થો અધ્યાય 18 અને 19મી કલમ, અને લૂકની લખેલી સુવાર્તા એનો 8મો અધ્યાય ને 14મી કલમ, જેના પર આપણે છે. અહીંયા બહુ પ્રિસાઇઝલી માર્ક કંઈક વસ્તુને અલગ ડિનોટ કરે છે, અલગ રીતે એનું વર્ણન કરે છે અને એનું વર્ણન આ રીતે કરે છે. જો તમારા બાઇબલની અંદર તમે ખોલેલું હશે તો આ રીતે લખેલું છે, જે કાંટાઓમાં પડ્યા તે એ છે જેઓએ વચન સાંભળ્યું અને પોતાને માર્ગે ચાલતા ચાલતા. ઠીક કરવા જેવું લાગે, પોતાને માર્ગે ચાલતા ચાલતા.
પોતાને માર્ગે ચાલતા ચાલતા સંસારની ચિંતા, દ્રવ્ય તથા બીજું એક નવું વસ્તુ એડ થઈ ગઈ. શું? વિલાસ અને કમ્ફર્ટ. એ બધું જ એમ કે છે કે એને દાબી નાખે છે. માર્ક બહુ સરસ વાત કરે છે. માર્ક આ બધી જગ્યા પર આજે એટલે માંથી એમ કે છે વચનને દાબી નાખે છે, એટલે ગુંગળાવી નાખે છે. ગુંગળાવી નાખે. લુક એમ કે છે એને દાબી નાખે છે. પણ માર્ક બહુ સરસ લખે છે. માર્ક એમ કે છે તેઓમાં પ્રવેશ પામીને વાતને દાબી નાખે છે. એટલે કે પછીથી એ ગુંગળાવે છે. પણ એ કેવી રીતે ગુંગળાવે છે? પ્રવેશ પામીને, અંદર પ્રવેશે છે. એવી રીતે પ્રવેશે જેવી રીતે એક નાના ઠીંડામાંથી નાનલું સાપ પ્રવેશે. એક હોલમાંથી સાપ પ્રવેશે, તમને ખબર જ નહીં પડે. જે દરવાજો તમે બંધ કરો છો એ દરવાજામાં એક નાનું ઠીંડું છે અને એ નાનલા હોલમાંથી સાપ ક્યારે પ્રવેશીને તમારા ઘરની અંદર આવી જાય છે તમને ખબર નહીં પડે. તમે બહુ જ સેફ છો. તમને એવું લાગે કે મારા ઘર જેવી સેફ જગ્યા કોઈ નથી, પણ અંદર સાપ છે. અને આ જ વસ્તુ તમારા ને મારા લાઈફની અંદર બ્રધર ને સિસ્ટર બનતી હોય છે. આ જે તમને ને મને જે દાબી નાખે છે, કાં તો જે તમારી સ્પિરિચ્યુઅલ લાઈફને જે ખલાસ કરે છે, એ પહેલાથી જ તમારા હૃદયમાં હતું, જેને તમારે કાઢી નાખવાનું હતું. એટલે કે જ્યારે તમારે પૂરેપૂરું સરેન્ડર કરવાની જરૂર હતી, પણ ત્યારે આપણે સરેન્ડર નહોતું કરેલું, હાફ સરેન્ડર કરેલું. અને એના જ લીધે કદાચ એ ગીત બનેલું હશે, આઈ સરેન્ડર ઓલ, સબ કુછ દેતા હું. એનો મતલબ એવો થયો કે હું અડધું પણ આપી શકું છું. એટલે કે સબ કુછ નહીં, કુછ. ખ્યાલ આવ્યો ને? સબ કુછ નહીં, કુછ. કુછ મેં દેતા હું. મારા કન્વીનિયન્સી પ્રમાણે મને એવું લાગે કે આ મારે આપવું જોઈએ, કારણ કે હું સ્વતંત્ર છું. મારો પ્રભુ ઈચ્છે છે કે હું સ્વતંત્ર છું અને એ મને પ્રિવિલેજ આપે, માટે હું મારી સ્વતંત્રતાનો પૂરેપૂરો ઉપયોગ કરીને હું કાંઈક તેને આપું. અને જ્યારે આપણે આપણી સ્વતંત્રતાનો ઉપયોગ કરીએ છીએ, બ્રધર અને સિસ્ટર, લિસન કેરફુલી, આ બહુ જ અગત્યની વસ્તુ છે જે સાંભળવી જરૂરી છે. જ્યારે તમને એવું ફીલ થાય કે હું સ્વતંત્ર છું અને હું મારી સ્વતંત્રતાના ઈચ્છાએ મારા નિર્ણયો લઈ શકું છું, ત્યારે તમે ઈશ્વરની પરિભાષા બદલી નાખો છો. જ્યારે તમે તમારી સ્વતંત્રતાનો લાભ લેવા માંગો છો, ત્યારે એ જ ક્ષણે તમે ઈશ્વરની પરિભાષા અને એની સાથેના સંબંધોને તમે બદલી નાખો છો. કારણ કે જો તમે એવું વિચારો છો કે હું સ્વતંત્ર છું, કારણ કે આખી પૃથ્વી પર જ્યારે મેં વિશ્વાસ કરેલો ત્યારે મને એક જ વસ્તુ ખબર છે કે ઈશ્વર એક જ છે કે જે પૂરેપૂરા સ્વતંત્ર છે અને એમણે કોઈને કન્સલ્ટ કરવાની જરૂર નથી. હું એવો સ્વતંત્ર નથી કે હું મારા નિર્ણયો પોતે લઈ શકું, કારણ કે ફરીથી મારે પ્રભુ પાસે જવું પડે. આ ભૂલ આપણા આદિ માત પિતાએ કરેલી. એદનવાડીની અંદર એમણે ઈશ્વરને કન્સલ્ટ કરવાની કે એમને પૂછપરછ કરવાની જગ્યા પર પોતે જ પોતાના નિર્ણયો લેવા માટેની જે કાબિલિયત છે એને પ્રાપ્ત કરવા માટે એ વૃક્ષ પાસે ગયા કે મારે દેવને પૂછપરછ કરવાની કોઈ જરૂર નથી. હું શાના માટે મારા પ્રભુને હેરાન કરું? અને આપણા પ્રભુ ઈચ્છે છે કે તમે હંમેશા એમને હેરાન કરો. હું નાની નાની વસ્તુઓને માટે હું મારા પ્રભુ પાસે દોડતો જાઉં. હું દરેક વસ્તુઓ માટે પ્રભુ આવું કરું, પ્રભુ આ મારે કરવાનું છે, આ મારા માટે છે. તમે નાના બાળકને જુઓ,
એમના મા બાપને હેરાન કરતા હોય. અને એક દિવસે છે તેમ છોકરા મા બાપ એટલે મા બાપ ઘણી વખત હું પોતે આવું કરું છું. જ્યારે હું નોકરી પરથી આવું એટલે કે લોંગ ભરૂચ ને એ બાજુ જઈને સવારે મારો ટાઈમ બહુ લાંબો થઈ જાય. એ સમયે સાંજે ક્રિસ્ટીન કદાચ મારી પાસે આવે, ખોળામાં બેસે અને કંઈક બોલ કરે ત્યારે મને એમ થાય બેટા તું શાંત થઈ જા. કંટાળી નાખે છે. પછી જ્યારે હું રિલેક્સ થઈ જાઉં ત્યારે ઘણી વખત હું શાંતિથી વિચાર કરું કે આ છોકરી મારા જીવનમાં કેટલો આનંદ લઈને આવે છે, કેટલું ખુશીથી હું એને જોઉં છું, નિહાળું છું. એટલે એક પેરેન્ટ્સ કેવી રીતે એને જુએ છે, તો ઘણી વખત તો એ બાળકનું જે તમને હેરાન કરવું એમાં બી તમને આનંદ આવે. તમને એમ લાગે કે ના સરસ છે મારું બાળક છે. પ્રભુને બી એ જ થાય, હું એમનું બાળક છું અને દરેક નાની નાની વસ્તુ માટે હું પૂછપરછ કરું છું, આ કરું નહીં કરું, કરું નહીં કરું, કરું નહીં કરું. તો એ એક પ્રિવિલેજ છે, આ એક હક છે કે જ્યાં આપણે એમને આપીએ છીએ પિતા તરીકે. ને આપણે જ્યારે એમાંથી બહાર નીકળી જઈએ છે એટલે કે જ્યારે એદનવાડીમાંથી આદમ અને હવાને બહાર કાઢી નાખવામાં આવેલા અને એ વૃક્ષની ચારેય બાજુએ અગ્નિરૂપી તલવાર મૂકવામાં આવેલી, બરોબર ને? અગ્નિરૂપી તલવાર મૂકવામાં આવેલી. એનો મતલબ એવો થયો કે આજે બી તમે ભલું ભૂંડું જાણવા માટે તમે ત્યાં જઈ શકો છો, પણ એક શરત પર કે તમારે એ અગ્નિ રૂપી જે તલવાર છે એમાંથી વિંધાઈને તમારે આગળ જવું પડશે. એનો મતલબ થાય ક્રુસિફાઈડ લાઈફ, વધસ્તંભે જડાયેલું જીવન. ને જો તમારી ને મારી લાઈફ વધસ્તંભે જડાઈ નથી નાની નાની વસ્તુઓ માટે, તો એ આ કાંટા છે કે જે તમને ને મને, જે તમે ગમે એટલું અહીંયા સાંભળી લો, એ દાબી જ નાખવાના છે. કારણ કે જે વચન તમે સાંભળો છો ને બ્રધર ને સિસ્ટર, એની વેલિડિટી કેટલા ટાઈમની હોય છે? કારણ કે આનું ચિત્ર તમે જુઓ કે જે વચન તમે સાંભળો છો એ વચન પહેલો હક કોણ લેશે એમાં? જે વચન તમે જ્યારે સાંભળો ત્યારે એ વચન લઈ લેવા માટેનો પહેલો હક કોનો છે? કોણ ઉતાવળ કરે? શેતાન. કારણ કે બાઇબલ એમ કહે છે કે જે સાંભળે છે પણ સમજતો નથી ત્યારે શેતાન આવીને લઈ જાય છે. એટલે વિચાર કરો કે જ્યારે તમે સાંભળો અને સમજતા નથી ત્યારે એ વચન પહેલું તો તમારી પાસે લે જ જાય. અને જો તમે સાંભળ્યું અને સમજી લીધું, હવે કોણ બરબાદ કરવા બેઠું છે? બરોબર ને? જે તમારી અંદર પહેલાથી જ છે, જે મારા હાર્ટમાં પહેલાથી જ છે, એમ્બિશન, ડિઝાયર, મોટા થવાની લાલસા, માન પામવાની ઈચ્છા, લોકોની આગળ પવિત્ર બતાવવાની ઈચ્છા, લોકોની આગળ નમ્ર બનવાની ઈચ્છા, અને બધું જ જે દેખાવ આપણે કરીએ છીએ, જે પહેલાથી જ તમારા ને મારા લાઈફની અંદર એ કાંટા છે, તે તમારી સ્પિરિચ્યુઅલ લાઈફને ગળું દબાવી દેશે. અહીંયા જો તમે માર્કની લખેલી સુવાર્તાની અંદર એક વર્ડ જ્યાં આવેલો, જ્યાં લખેલી છે કે બીજી વસ્તુઓનો લોભ, માર્ક 4:18 ને 19 ની અંદર બ્રધર બીજા ટ્રાન્સલેશનમાં શું લખેલું છે? માર્ક 4:18-19 ન્યૂ લિવિંગ ટ્રાન્સલેશન. કાંટા ઝાખરામાં પડેલા બી એવા લોકો દર્શાવે છે કે જેઓ ઈશ્વરનું વચન સાંભળે છે, પરંતુ જીવનની ચિંતાઓ, ધનની લાલસા અને બીજી બાબતોની ઈચ્છાઓ ઘેરી વળીને તેમને ફળ ઉત્પન્ન કરવા દેતી નથી. ઓકે, બીજી બધી બાબતોની ઈચ્છાઓ બીજી બાબતોની ઈચ્છાઓ જે ઘેરી લે છે.
અને ઘેરી લે છે. હવે જેમ કે તમે કોઈક જંગલમાંથી જતા હો અને તમે આભૂષણ પહેરેલા હોય, આઈફોન હોય, પૈસામાં કેશ, પૈસા એટલે વોલેટમાં કેશ લઈને તમે જતા હો અને ત્યાં 4 માણસે તમને ઘેરી લીધો, તો તમને જ્યારે ઘેરી લે ત્યારે તમને ભેટે પ્રેઝ ધ લોર્ડ કે હા બ્રધર? નહીં તો શું કરે? હા, બીવડાવે ને એમ કે આવું પહેરીને કેમ નીકળ્યા છો તમે? આવું નીકળાય તમારાથી? હા હા પછી હા, પણ જો તમે હાથાપાઈ કરવાની બી જરૂર નથી, પેલા બીવડાવે કઈ બધું કાઢ, અને જો તમે શાંતિથી બધું આપી દો તો એને તો એટલો બી પરિશ્રમ કરવાની જરૂર નથી. અને એ જે તમારી પાસે કિંમતી વસ્તુ હોય એ લૂંટી લે, પણ એ ઘેરી લે પહેલા તમને, એટલે કે તમારી અંદર એ ફફડાટ આવી. બીજી વસ્તુઓ સિસ્ટર, બ્રધર, બીજી વસ્તુઓ તમારા સ્પિરિચ્યુઅલ લાઈફ જે તમે આજે લર્ન કરવાના છો કે કરી રહેલા છો એને ઘેરી લેવાનું છે મંડેના મોર્નિંગમાં, અને ઘેરી લઈને એને લૂંટી લેશે. જે વેલ્યુએબલ છે, જે ડિસિઝન તમે આજે લઈ જવાના છો, અને એને ઘેરી લેશે. એ બીજી વસ્તુઓ એ પાપ નથી. તમને કદાચ એવું લાગશે કે કદાચ કંઈક પાપી વિચાર આવશે, વ્યભિચાર હશે, કઈ કામ હશે, કઈ ઉદ્ધતા હશે, કોઈનો ન્યાય કરવા બાબત હશે. એવું નથી, એ નહીં કરે. બીજી બાબતોની ઈચ્છા, બીજા ટ્રાન્સલેશનમાં શું કે છે? સર્વોચ્ચ કોમન લેંગ્વેજ કે પણ દુનિયાવી ચિંતાઓ, ધનની માયા અને બીજી અનેકવિધ લાલસાઓ તેમનામાં પ્રવેશીને સંદેશાને કચડી નાખે છે અને તે નિષ્ફળ જાય છે. ઓકે, પ્રવેશીને સંદેશાને કચડી નાખે છે, એટલે જે તમારા મેમરીમાં હોય એને એ ડિસ્ટ્રોય કરી નાખે. ઓકે. ઝાંખરાવાળી જમીન ત્રીજા પ્રકારના લોકો સૂચવે છે, જેઓ ઈશ્વરના વચનો સાંભળીને તેને સ્વીકારે છે, પરંતુ ટૂંક સમયમાં જ આ જગતના આકર્ષણો, સંપત્તિનો આનંદ, સફળતાનો મોહ તથા અનેક વસ્તુઓ મેળવવાની લાલચ તેઓનો કબજો લે છે અને ઈશ્વરના વચનને દાબી દે છે. ઓકે, બહુ ક્લિયર. સર્વોચ્ચ ઈશ્વરમાં બહુ સરસ લખેલું છે કે એના પર કબજો લઈ લે. અને આ એમાં છે તમારું એન્ટરટેનમેન્ટ. તમે આખો દિવસ કંટાળીને તમે ઘરે જાઓ અને ઘરે જઈને દરેક વાર એમ પંખા નીચે બેઠા હો અને તમને એમ થાય કે લાવ ફેસબુક જોઈ લો, લાવ ઇન્સ્ટા ચેક કરી લો, લાવ યુટ્યુબ ની અંદર છે તે શોર્ટ્સ જોઈ લો, અને પછી તમને એમ થાય કે ના હું તો બહુ ડિસિપ્લિન છું, કારણ કે હું તો 5 મિનિટમાં એ કરી નાખું, એટલે જોતા જાય. અને પછી જયારે તમારે એમ થાય કે હવે મને ઊંઘ આવે છે, એટલે તમે જયારે આમ તમે જો ઘડિયાળમાં ત્યારે કહો અલા રાતે 2 વાગી ગયા, આ કેવી રીતે થઈ ગયું? અને પછી તમને અફસોસ થાય, આવું કેવી રીતે? મારા ઓફિસમાં એક સ્ટાફ છે, એટલે એણે કીધું કે આખો દિવસ એમ કે છે થાકી ગયેલો એમ કે, અને પછી એમ કે છે બેઠો એમ કીધું કે ચાલો શોર્ટ જોતો ગયો. મળસના 4 વાગી ગયા. એટલે બ્રધર, જ્યારે તમે આ બધી વસ્તુઓ જ્યારે કરો છો અને સવારે ઉઠીને 4 વાગે ઉઠીને બી એ 4 વાગે તમે સુવાના હોય, પછી તમને એમ થાય કે ચાલ હવે શું સુવાનું, હવે હું બાઇબલ વાંચી લઉં, હવે પ્રાર્થના કરી લઉં. તમે બાઇબલ બી વાંચો છો, પ્રાર્થના કરો છો, સાથે સાથે તમને ખબર તમારી લાઈફને કેવી રીતે તમે પોતાની જાતને એવી રીતે તસલ્લી આપો છો, હું બાઇબલ તો વાંચું જ છું ને, આજે બ્રધર ઝેકનો સંદેશો સાંભળ્યો, ડેલી ડિવોશન સાંભળ્યો, બધું જ કર્યું, પેલું પણ કરવાનું.
ખ્યાલ આવ્યો ને? આંગળીઓ ઘસવાની. ને જેટલી આપણે આંગળીઓ ઘસે એટલી આપણી અંદર આનંદ આવે. ખબર ને સિસ્ટર? કારણ કે આજનો સમય છે આંગળી ઘસવાનો. ઉપર નીચે ઉપર નીચે ઉપર. ને આ એન્ટરટેનમેન્ટ બહુ ખતરનાક વસ્તુ છે. તમને ખબર? હવે તમને હું આવો પ્રશ્ન પૂછું કે બ્રધર તમે આને સ્પિરિચ્યુઅલ કહેવાય કે ના કહેવાય? ખ્યાલ આવ્યો ને? એના પહેલા હું તમને એક વ્યક્તિ વિશેની પાત્ર પરિચય આપે. તો એ પાત્ર પરિચય જો જ્યારે તમે જુઓ તો તમને ખબર પડી જાય કે આપણે આવા છે કે નથી. નવા કરારની અંદર એક કેરેક્ટર હતું અને એ કેરેક્ટરને યોહાન બાપ્તિસ્મા ચેલેન્જ આપ્યા કરતા હતા અને હંમેશા એને બોલતા હતા. એણે એના ભાઈની પત્નીને રાખેલી અને એના લીધે કરીને યોહાન એમને બોલતા હતા. અને એ વ્યક્તિ કોણ? હેરોદ રાજા. અને હેરોદ રાજા આટલું બધું થાય તેમ છતાં બી એને યોહાનનું સાંભળવાનું ગમે. અને યોહાનને સાંભળે એને બહુ ગમતું હતું. પણ યોહાનને સાંભળી લીધા પછી એની જે પત્ની એટલે ભાઈની પત્ની જે દીકરી ખરી એનો ડાન્સ જુએ. ખ્યાલ આવ્યો ને? એટલે કે યોહાન જેવા વ્યક્તિને સાંભળવો કે જે પહેલાથી જ તમને છે તે એમ માનો કે તલવાર લઈને બેઠો હોય એવા વ્યક્તિને સાંભળવાની ઈચ્છા રાખવી એટલે સામાન્ય માણસનું કામ નથી. આજે તમને ખબર હોય કે જો આ બ્રધર પાસે જઈ તો એ છે કે આજે છોડી જ નાખશે અને તેમ છતાં જો આવો તો તમારી હિંમતને દાદ આપવી પડે. એવી જ રીતે યોહાન પાસે હેરોદ જાય એટલે એના માટે દાદ આપવી પડે. પણ જેવું એને સાંભળી લે ને અને સાંભળીને એમ થાય કે ઓકે આજે બહુ થઈ ગયું, ગજબનું સાંભળ્યું તારા મોડે. અને પછી ઉપર જઈને છે તે ડાન્સ જુએ. આપણે શનિવારે પ્રાર્થના કરીએ, શનિવારે સેશન આપણે રાખીએ, બાઇબલ સ્ટડી કરીએ, પછી સન્ડેના સવારે મોર્નિંગની અંદર ફેલોશિપની અંદર બધા બેસીએ, પછી એક સેશન કરીએ, સાંજે ઘરે જઈએ અને ઘરે જઈએ પછી હાથ ઘસવાનું કામ ચાલુ કરીએ. પણ શનિ ને રવિમાં ના થાય, હાથ ના ઘસે. અહીંયા તમે જોજો, તમે અહીંયા હાથ તમે નહીં ઘસતા હશો. આંગળીઓ ઘસો તમે? અને કારણ કે અહીંયા ધારો કે ફોન એમ હોય અને શું થયું બ્રધર, શોર્ટ જુઓ છો? તો અહીંયા એમ થાય ઓહો અહીંયા ના બ્રધર શોર્ટ ને. અહીંયા કોઈ જોઈ લે તો એ થાય. એટલે અહીંયા આપણે બહુ સ્પિરિચ્યુઅલ હોઈએ છીએ. અને બ્રધર એકચ્યુઅલી આ જ બહુ મોટો પ્રોબ્લેમ છે. આ બહુ મોટો પ્રોબ્લેમ છે. આજે જે બી વસ્તુ જે નાની નાની આજે બધી ઝંખનાઓ જે છે ને ડિઝાયર થાય, તમે પોતાની જાતને એવું મનાવી લો છો કે આનંદ આજે તું સવારથી ગયેલો છે સુરતની અંદર કાં તો ભરૂચની અંદર અને તું થાકી ગયો છો, તું છોડી દે. હવે સાંજે આવીને તું શોર્ટ જો. કારણ કે મારે તો ફેસબુક ને ઇન્સ્ટા મારી આપણી પાસે નથી. તે એક જ વસ્તુ વિકલ્પ એક જ બચેલો છે, યુટ્યુબ. અને યુટ્યુબ ઉપર છે તે માણસો શોર્ટ જોતો થઈ જાય અને પછી વચ્ચે વચ્ચે બ્રધર ઝેકના શોર્ટ આવે. હવે તો એ સરસ થઈ ગયું છે. એટલે પછી એ શોર્ટ આવે એટલે આનંદભાઈ લાઈક કરે બ્રધરને ને લાઈક કરીને પછી એમ એટલે તસલ્લી આપે કે હું એ પણ સાંભળું છું. ને બીજું હું કઈ ખરાબ નથી જોતો, ફની જ જોઉં છું. એક નાનલું છોકરું ડાન્સ કરતું હોય, એક છોકરું એવું હોય કે જેને મમ્મી ખવડાવવાના બાને છે તે કેવી રીતે દવા પીવડાવી દે છે. પછી એક હસબન્ડ વાઈફ કેવી રીતે મજાક કરતા હોય છે, એકબીજાને ઉડાવતા હોય છે. અને એવું જ જોતો હું છું 2 કલાક 3 કલાક 4 કલાક. ખરાબ કઈ નથી જોતો બ્રધર. એ કાંટા છે. પણ હું તમને ગેરંટી આપું, તમે આજે બી નહીં માનશો મારી વાત.
કારણ કે કાંટા એટલા બધા અંદરથી એ થઈ ગયેલા છે ને, કારણ કે હવે તમને ગમવા લાગેલું છે. ખ્યાલ આવ્યો ને? આ સૌથી મોટું ટ્રેપ છે આપણા સ્પિરિચ્યુઅલ લાઈફનો. આજે તમે જુઓ, એક આ જે કાંટાની જે આપણે વાત કરીએ, એ તમારા ને મારા લાઈફની અંદર એ પ્રોબ્લેમ ક્રિએટ કરશે. તમે જો આજે વિચાર એવું કરો કે નહીં, હું એને કંટ્રોલ કરી લઈશ, હું એને સાચવી લઈશ, હું ડિસિપ્લિન પર્સન છું, હું એને સાચવી લઈશ. પણ દેવ શું કહે છે ખબર તમને? દેવે એક નિયમ આપેલો. તમને ખબર એક નિયમ કેમ આપેલો? એ નિયમ આ એમ કે છે, જ્યારે બી તું, જૂના કરારની વાત કરું, જ્યારે બી તું કોઈ બી દેશમાં જાય, કોઈ બી જગ્યા પર, એટલે જ્યાં થઈને, ફોર એક્ઝામ્પલ વ્યારા છે, અને ઇઝરાયેલી પ્રજા વ્યારામાં થઈને પસાર થાય, અહીંથી એમણે જવાનું હોય ને, તો એમ કે વ્યારાને કબજે કરી લે અને એમાંથી કોઈને જીવતો નહીં રાખવાનો. પછી આગળ જઈને એમ કે સોનગઢ આવ્યો તો ત્યાં આવું જ કર. એનો પ્રિન્સિપલ શું હતો? એનો નિયમ શું હતો? કેમ એની પાછળનો હેતુ શું હતો? નહીં, બીજું કંઈક હતું. ભટકી જાય, ભટકાવી દે, ભટકી જાય. ગણના ખોલો, ગણના 33-55 મળે તો વાંચે. પરંતુ તે દેશમાં લોકોને જો તમે ત્યાંથી ઠીક આશરો નહીં, તો તેઓ તમારી આંખોમાં ઘણીરૂપ અને તમારી પંખોમાં કાંટાઓ જ થઈ પડશે. પણ જો તમે પોતાની સામેથી દેશના રહેવાસીઓને હાંકી નહીં કાઢો, તો તેઓમાંના જેઓને તમે રહેવા દેશો, તેઓ તમારી આંખોમાં કણીઓ રૂપ ને તમારી કુખોમાં કાંટારૂપ થઈ પડશે, ને જે દેશમાં તમે વસશો ત્યાં તેઓ તમને હેરાન કરશે. ઓકે, આ કાંટા તમને હેરાન કરશે. આ કલમ જે કહે છે એ છે કે કાંટા તમને હેરાન કરશે. તમને એવું લાગે કે એને હું કંટ્રોલ કરું છું, એ કંટ્રોલ નહીં થાય, એ તમને હેરાન કરશે આગળ જતા. આ જે કંઈ બી તમે અહીંયા કરો છો, જે તમને એવું લાગે છે કે હું આ વાપરું છું, આ કરું છું, ખરાબ નથી. હું ના નથી પાડતો કે એ નહીં વાપરવું જોઈએ, એ ઓકે છે. એક ડિસિપ્લિન મેનરની અંદર એ વસ્તુ કરે તે ઓકે છે. પણ ઘણી બધી વખત આપણી જે ઈચ્છાઓ છે, આવી બધી નામમાં જે ઈચ્છાઓ જે આપણે કરીએ છીએ, તો તેમાં આપણે છે તે એવા ભટકી છે, એવા ટ્રેપમાં આવી જઈએ છે ને, કે આપણે જેના માટે ખરો સમય આપવો જોઈએ એ નથી આપી રહેલા. વાસ્તવિક રીતે કાલે અમે બ્રધર સાથે એ જ વાત કરતા હતા કે આપણે બાઇબલના સતત સંપર્કમાં રહેવું જોઈએ. બાઇબલના સંપર્કમાં સતત રહેવું જોઈએ. અને જો આપણે બાઇબલના સંપર્કમાં સતત નથી રહેતા, તો આપણે કોઈ બીજાના સંપર્કમાં આવી જઈશું. અને એ બીજાનો સંપર્ક કોણ હશે? યુટ્યુબ, ફેસબુક, વોટ્સએપ. ને બ્રધર, તમારા ને મારા લાઈફની અંદર આ જે કાંટા છે ને, કુખની અંદર, અહીંયા કુખની અંદર, એ તમને ખૂંચશે. કુખની અંદર તમને ખૂંચશે અને તમને હેરાન કરશે. કોઈને પથરીનો દુખાવો થઈ ગયો? કેવો થાય? પથરીનો સિસ્ટર, અને કેવો થાય ને? માણસ સહન ના કરી શકે, એટલો ખરાબ પેઇન થાય. એવી જ રીતે વ્યક્તિ કાં તો આ જે વસ્તુ, આ જેને આપણે સારી બાબત કહીએ છીએ, આવી જે ઈચ્છાઓ જે છે, એ તમને ને મને આત્મિક જીવનની અંદર આવો જ દુખાવો ઉત્પન્ન કરશે. અને એ જ બાબત આપણે બ્રધર લર્ન કરવાની ને એની જરૂર છે કે આપણે કેવી રીતે વાવીએ છે. અને છેલ્લું આપણે એક બાબત જોઈએ અને પછી આપણે બંધ કરીશું. યર્મિયા 12મો અધ્યાય ને 13મી કલમ. આ જે કાંટા છે આપણું આત્મિક જીવનને રૂંધી નાખે છે, ગુંગળાવી મારે છે. યર્મિયા 12:13.
તેઓએ ઘઉં વાવ્યા છે, પણ કાપણી કાંટાની કરી છે. તેઓએ મહેનત કરી, પણ તેમને કંઈ લાભ થયો નહીં, અને યહોવાના કોપાવેશને લીધે તેઓ પોતાના ખેતરની ઉપજથી લજ્જિત થશે. જુઓ, તમને એવું લાગે કે શનિ રવિવારે આવીને અહીંયા આપણે સ્પિરિચ્યુઅલ ફૂડ જે લઈએ છે એનાથી તમારી સ્પિરિચ્યુઅલ લાઈફ બનશે, પણ તમે વધારે સમય તો મંડે, ટ્યુઝડે, વેનસડે, થર્સડે, ફ્રાઈડે જે છે અને સેટરડે નો આખો ભાગ, કારણ કે આપણે સાંજે મળીએ છીએ, આખો જે સમય જે છે એ તો તમે કાંટાઓ સાથે વિતાવો છો, કાં તો કાંટાઓથી ઘેરાયેલા હોવ છો, કાં તો જગતની બાબતોથી, અભિલાષાઓથી, માન પામવાની, દ્રવ્ય, આ તે એનાથી જ તમે ઘેરાયેલા હોવ છો. તમામ પ્રકારની જે ભૂંડાઈ છે, આંખોની લાલસા, જીવનનો અહંકાર અને દરેક વસ્તુથી આપણું હૃદય, કારણ કે આપણું હૃદય એની અંદર, એ ભૂંડાઈની અંદર જન્મથી જ આડોટતું આવેલું છે. અને આજે બી આપણે બે સારી વાતો કરીને એને તમે બહાર રિમૂવ નથી કરી શકતા જ્યાં સુધી તમે ક્રુસિફાઈડ લાઈફ, એટલે કે દરરોજ, દર કલાકે, દર મિનિટે, દર સેકન્ડે ક્રુસિફાઈડ નહીં થાવ તો. અને ગયા અઠવાડિયાની અંદર મેં આ વસ્તુ આઈડેન્ટિફાઈ કરી કે મારા લાઈફની અંદર આ જ પ્રકારની બાબતો બને છે. કારણ કે બહુ બધી બાબતો છે. હું અહીંયા સંદેશો આપું છું, અભ્યાસ કરું છું, વાંચું છું, મનન કરું છું, પ્રભુને સમય આપું છું, પણ સાથે સાથે ઓફિસની અંદર મારી જે જવાબદારી છે તે કરતા કરતા મને ઘણી વખત એ બાબતનું અભિમાન આવે છે કે હું કઈ પોઝિશન પર છું. ઘણી વખત મને એ બાબતનો ખ્યાલ આવે છે કે મારે હજી બી કંઈક આગળ વધવું જોઈએ, મારે મારી સત્તાનો ઉપયોગ આ રીતે કરવો જોઈએ, અને જો હજી કંઈક મળે તો હું હજી કંઈક એના પર જઈ શકું છું. હું વધારે એમ્બિશન, વધારે અભિલાષાઓ, વધારે મોટો બનવાની ઈચ્છા, વધારે માન પામવાની ઈચ્છા, વધારે દ્રવ્ય કમાવાની ઈચ્છા, કંઈક આ જગતમાં પોતાનું નામ ઊંચું કરવાની ઈચ્છા. જ્યારે તમે રેકગ્નાઇઝ નહીં હોવ ને, જ્યારે તમે ઓળખાણ નહીં હોય ને, તમને કોઈ ઓળખીતું ના હોય ને, ત્યાં સુધી તમને કંઈ જ ના થાય. એટલે તમે એવું ના કહી શકો કે મને એવી ઈચ્છા નથી, એટલે તમને ઓળખતું જ ના હોય. પણ જે સમયે તમે ઓળખતા થઈ જાઓ, જ્યારે તમારી રેપ્યુટેશન તમને આવે, તમને જ્યારે ખ્યાતિ તમારી થઈ જાય, પછી તમારી અંદર આ તકલીફ આવે. ખ્યાલ આવ્યો ને? ત્યાં સુધી તમને નહીં ખબર પડે. જેમ કે ધારો કે બ્રધર છે, અત્યારે બ્રધર એકદમ સિમ્પલ છે, બ્રધરને કોઈ ઓળખતું ના હોય, પણ એક સમયે એવું ખબર પડે કે વ્યારામાં જો કોઈક વ્યક્તિ એ જો કામ કરતું હોય, કાં તો જેમનો મોટો કોન્ટ્રાક્ટ હોય, તો તે બ્રધર આર્યા. હવે તમે બ્રધરને મળી બતાવો તો બ્રધર કહેશે આપણી વાત થયેલી મળવાની, કે ના, તો અપોઇન્ટમેન્ટ લેવું. કેમ? કારણ કે હવે બધા નોકરીએ રાખે છે, પોતે નથી કરતા. પણ જ્યારે પોતે કરતા હતા ત્યારે કોઈ એમને નહોતું ઓળખતું. ખ્યાલ આવ્યો ને? જ્યારે બ્રધર પોતે કામ કરતા હતા ત્યારે કોઈ એમને નહોતું ઓળખતું, પણ જ્યારે મોટા થઈ ગયા હવે એ કોઈને નથી ઓળખતા. કેટલો ફરક આવી ગયો ને? તમને એવું થતું હશે કે અમારી હાથ તો આવું કોઈ દિવસ નહીં બને. પહેલા મોટા થાવ ત્યારે ખબર પડે. અને આ જ બહુ મોટા ટ્રેપ છે, આ બહુ મોટી જાળ છે, અને આ જ બહુ મોટો ખતરો છે કે જે આપણા સ્પિરિચ્યુઅલ લાઈફના જેટલા બી લેસન્સ આપણે અહીંયાથી લર્ન કરીએ છીએ એ ક્યાં ડિસ્ટ્રોય થાય છે. આજે આપણે વર્ષથી અહીંયા આપણે બેઠા છે, કયા સંદેશાઓને તમે પાછો ફરીને રિપીટ કરીને પાછો સાંભળ્યો હોય, એક વખત, બે વખત, ત્રણ વખત, અને નહીં સાંભળી. આપણે સંદેશા બનાવીને યુટ્યુબ પર મૂકે છે કે બીજા સાંભળે. અમે તો સાંભળી લીધેલું જ છે, અને બ્રધર તો આજે બોલ્યા કાલે પાછા બોલવાના છે, બીજા વખતે પાછા બોલશે, થોડું રિફોર્મ કરીને બોલશે, વધારે સરળ સમજ પડશે. અને આ જ વસ્તુ આપણે આ બધા કાંટાઓની અંદરથી બહાર નીકળવાની જરૂર છે.
મારે નીકળવાની જરૂર છે, તમારે બી નીકળવાનું. કેમ આપણે બધાએ સાથે મળીને નીકળવાની જરૂર છે? એનું મુખ્ય કારણ એક જ છે, કારણ કે આપણે ચર્ચ, આપણે મંડળી છે.